નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌમાત્ર. દોસ્તો, પર્યાવરણ પ્રત્યે હવે લોકો ધીમે ધીમે ખૂબ જાગૃત થતા જાય છે અને ખાસ કરીને વ્યક્તિગત રીતે સંસ્થાઓ, સરકારી કચેરીઓ, ત્યાં બધે વૃક્ષારોપણ થવા મળ્યું. ખાસ કરીને આપણી જે સરકારી કચેરીઓ છે ત્યાં પણ ખૂબ જાગૃતિ આવી છે વૃક્ષોની, પર્યાવરણની. અને સરકારી કચેરીઓમાં સરસ રીતે વૃક્ષારોપણ થાય છે, સરસ રીતે વૃક્ષોનો ઉછેર થાય છે. અને ખાસ કરીને જ્યાં મોટી જગ્યાઓ છે ત્યાં તો ધીમે ધીમે હવે જાપાનીઝ પદ્ધતિના મિયાવાકી જંગલો પણ લહેરાવા લાગ્યા છે. હું આ વાત એટલા માટે કરું છું કે મોરબીમાં પોલીસ હેડક્વાર્ટરમાં એક સરસ મજાનું મિયાવાકી જંગલ લહેરાઈ રહ્યું છે. તો આપણે જાણીએ છીએ કે પોલીસ વિભાગ ઘણી બધી સારી પ્રવૃત્તિ કરે છે. સુરક્ષા સેતુ વિભાગ એમનો જે પોલીસનો એક પ્રોજેક્ટ છે એમાં સરસ પ્રવૃત્તિ થઈ રહી છે, લોકો ઉપયોગી, લોકો માટે ઉપયોગી. અને પર્યાવરણની વાત કરીએ તો પોલીસ વિભાગ પર્યાવરણમાં પણ બહુ મોટું કામ કરે છે. આ વાત હું એટલે કરું છું કે મોરબી પોલીસ હેડક્વાર્ટરના પીઆઈ એસ.એમ. ચૌહાણ સાહેબ અત્યારે મારી સાથે ઓનલાઈન મોરબીથી જોડાયેલા છે. અને આ જે આખો પ્રોજેક્ટ છે મિયાવાકી જંગલમાં, એમાં એમની ભૂમિકા પણ ખૂબ મહત્વની રહી છે. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. નમસ્તે સાહેબ, સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન પોલીસ વિભાગ, આખા વિભાગને, કે સરસ મજાનું કામ, પર્યાવરણનું કામ, જે ભગવાનનું કામ કહેવાય એવું કામ. બીજું કામ તો ભગવાનનું કરતા જ હો છો, પણ આ એક બહુ મોટું ભગવાનનું કામ કરો છો. ખૂબ ખૂબ સાહેબ, આભાર. સૌથી પહેલા મને એ જણાવો કે આપણે હેડક્વાર્ટરમાં, મોટે ભાગે દરેક પોલીસ હેડક્વાર્ટરમાં મોટી જગ્યાઓ હોય છે. આપણે ત્યાં પણ બહુ મોટી જગ્યા છે. મને લાગે છે મોરબી વાંકાનેર હાઈવે છે એના ઉપર જ કદાચ હેડક્વાર્ટર એકવાર હું આવી ગયો છું. અચ્છા, આટલી જગ્યા પડી હતી તો એવો વિચાર કોને આવ્યો કે ભાઈ આમાં કંઈક વૃક્ષારોપણ કરીએ અને ખાસ કરીને મિયાવાકી જંગલ બનાવીએ? નમસ્તે. જી અહીંયા મોરબી જિલ્લો પોલીસ ખાતામાં 2013 થી મોરબી જિલ્લાની શરૂઆત થયેલી. તો જી મોરબી જિલ્લાનું પોલીસ હેડક્વાર્ટર, દરેક જિલ્લામાં એક પોલીસ હેડક્વાર્ટર હોય. તો મોરબી જિલ્લાનું હાજી પોલીસ હેડક્વાર્ટર આપણે મોરબી વાંકાનેર હાઈવે ઉપર મકનસર ગામ પાસે બનાવવામાં આવ્યું. જી. અને જે પોલીસ હેડક્વાર્ટર 254 વીઘા જેટલી જમીનમાં છે, વાહ કમ્પાઉન્ડ વાહ વોલ સાથે. એટલે વાહ. સરકારશ્રી દ્વારા ખૂબ મોટું કમ્પાઉન્ડ સાથેનું હેડક્વાર્ટર બનાવવામાં આવેલું. જે જી હેડક્વાર્ટર 2023માં એનું પૂરું થયું, એનું કન્સ્ટ્રક્શન કામ. જી ત્યારબાદ હેડક્વાર્ટર શરૂ કર્યું. તો હમ, આ હેડક્વાર્ટરની શરૂઆત થઈ તો અમારા માનનીય રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર સાહેબ, જી મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ અને જિલ્લાના જી અન્ય અધિકારીઓ ની પ્રેરણાથી કે આટલી મોટી જમીન છે અને આપણી પર્યાવરણ પ્રત્યેની જે ફરજ છે અને જી દરેક વ્યક્તિની હોવી જોઈએ, પણ પોલીસ ખાતાની પણ એક અમે ફરજ છે, આ પણ એક ભાગ છે. અને જી. મોરબી જિલ્લો ઇન્ડસ્ટ્રીયલ જિલ્લો છે, સિરામિક નગરી છે, તો હમ, પ્રદૂષણ પણ ખૂબ વધારે છે. તો જી કંઈક કરવું જોઈએ. તો ધીરે ધીરે આ બાબતે શરૂઆત કરી. સૌ પ્રથમ રોડની સાઈડ, કમ્પાઉન્ડ વોલની બંને બાજુ હમ, ડિવાઈડરો, આ જગ્યાએ પ્લાન્ટેશન શરૂઆત કરી. નાના મોટા બરાબર. ફૂલ છોડ, ફૂલ ઝાડ, છોડ. ત્યારબાદ હમ, અમારા પોલીસ ખાતામાં પરેડ ગ્રાઉન્ડ હોય, તો પરેડ જી ગ્રાઉન્ડ ને એક સુશોભિત કર્યું વૃક્ષોથી. તો વાહ. ધીરે ધીરે રિઝલ્ટ પણ સારું મળ્યું. અમે મિયાવાકી વન 22,000 જેટલા હમ, વૃક્ષોના વાવેતરથી શરૂઆત કરી. તો એમાં બરાબર. અલગ અલગ ટોટલ 90 જેટલા અલગ અલગ વિવિધ જાતના વૃક્ષો. એમાં મુખ્ય અચ્છા. 4 ભાગ પડે કે હમ, ખૂબ જ ઊંચાઈ વાળા વૃક્ષો, જેને આપણે હમ, તાળી વૃક્ષો કહીએ છીએ. ત્યારબાદ હાજી. મધ્યમ કદના વૃક્ષો અને હમ, ફૂલ ઝાડ. અને જે ચોથો છે કે જે હાલમાં સૌથી વધારે જરૂર છે, હર્બલ પ્લાન્ટ, મેડિસિનલ હાજી. પ્રકૃતિ વાળા પ્લાન્ટ. આ 4 વાહ. વિભાગના અમે ટોટલ હમ, જાતના જી. અલગ અલગ આ બાબતની શરૂઆત કરી. તો હા. આશરે પોણા 2 વર્ષ જેટલો સમય થયો છે અને અત્યારે અમારે હમ, ખૂબ વિશાળ અને વન લહેરાઈ રહ્યું છે. હાજી. અને જે વૃક્ષોની અત્યારે હાલમાં સરેરાશ ઊંચાઈ 20 ફૂટ જેટલી છે. એનાથી પણ વધુ વાહ. જે ઊંચાઈ વાળા વૃક્ષો છે વધુ છે, જેમાં અલગ અલગ બરાબર. હમ, જી જી. હાજી. હમ, બધા પ્રકારના પગ, ત્યારબાદ હોલા, ટીટોડીના પણ ઘણા બધા નીચે એને માળાઓ કરેલા છે. ત્યારબાદ હમ, કબૂતર, પોપટ, કાબર, બગલા, આ બધા પક્ષીઓનો પણ વસવાટ થયો છે. અને જી. એક સરસ વન લહેરાઈ રહ્યું છે. હવે આ વાહ. સફળતા અમને મળી એ દરમિયાન સાથે સાથે અમને મોરબી જિલ્લા વન વિભાગના સહયોગથી હમ, અમે આજ મિયાવાકી પ્રોજેક્ટ મુજબ 13.5 વીઘામાં એક 20,000 વૃક્ષોનું અન્ય એક વન બનાવ્યું. અચ્છા અચ્છા. જે વનમાં અમે 4 ભાગ જ પાડી દીધા.
કે હા, હા. ઊંચા કદના વૃક્ષો કે જે તાળી વૃક્ષો છે એનો એક પ્લાન્ટ 5000 વૃક્ષો મિયાવાકી હમ. પદ્ધતિથી, મધ્યમ કદના વૃક્ષો એનો એક પ્લાન્ટ, થર્ડ છે તો ફૂલ ઝાડ, ફૂલ છોડ બરાબર. જે, તો એનો એક પ્લાન્ટ આખો અલગ 5000 વૃક્ષો, અને 5000 હમ. વૃક્ષો છે આયુર્વેદિક પ્રોપર્ટી વાળા, જેમાં વચ્ચે બરાબર. આપણે વોકવે, ટી પોસ્ટ, ગજેપો આ રીતનો એક અમે પ્લાન્ટ કરી, જેમાં પણ ખૂબ સારા વૃક્ષો અત્યારે ગ્રોથ કરી ગયા છે, અને ખૂબ હમ. ઘણા બધા પક્ષીઓ અને લોકો પણ ખૂબ બરાબર. ખાસ ખૂબ મજા એને એક આનંદ લઈ રહ્યા છે, અને પ્રકૃતિ પ્રત્યે પણ દરેક વ્યક્તિ આ જોઈ અને જાગૃત થાય છે. બરાબર છે. જી. આગળ જતા અમને હાજી. આમાં સફળતા મળી તો અમે એક લીમડા વન બનાવ્યું છે કે જેમાં 1000 લીમડાના વૃક્ષો, કારણ કે લીમડો એવું વાહ. વૃક્ષ છે કે સ્વાદથી કડવો છે પણ ગુણમાં ખૂબ હા. મીઠો છે. તો લીમડા વન અમે બનાવ્યું છે, જેમાં અર્બન ફોરેસ્ટ્રી આપણો જે કન્સેપ્ટ છે કે 20 ફૂટની હાઈટ વાળા જ લીમડા સીધા અમે એને પ્લાન્ટ કરી, અલગ અલગ હમ. જગ્યાથી એકત્ર કરી અને પ્લાન્ટ કરી અને આખું એક વન બનાવ્યું છે. બરાબર. ત્યારબાદ અલગ અલગ સંસ્થાઓનો સહયોગ, અધિકારીઓનું માર્ગદર્શન, ખાસ કરીને અમારા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ શ્રી હમ. અને હમ. ડીવાયએસપી સાહેબનું માર્ગદર્શનથી અમે એક આપણા માનનીય વડાપ્રધાન શ્રીની એક પહેલ હતી કે એક પેડ માં કે નામ, માં કે નામ. તો હા. આનામાંથી પ્રેરણા લઈ અને અમે એક આખો હર્બલ મેડિસિન જે આપણી પ્રકૃતિ વાળા વૃક્ષો છે એનો એક અમે જી. આયુર્વેદિક પ્લાન્ટ નો બગીચો બનાવ્યો છે. એનું અચ્છા. નામ વાહ. છે એક પેડ માં કે નામ, જેમાં વાહ. જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ અને હમ. હમ. કર્મચારીશ્રીઓના માતૃશ્રીના નામનું વૃક્ષ છે, ક્યાં બાત છે. અને વાહ. જેને અમે નેમ ટેગ પણ આપેલી છે કે એના માતૃશ્રીના નામનું વૃક્ષ છે. હા, તો હા. આનાથી પણ એક ખૂબ સારો મેસેજ ગયો, અને એ વૃક્ષો પણ એ વૃક્ષોમાં તમામ આયુર્વેદિક જે પ્રોપર્ટી વાળા જે ભારત દેશમાં કે વિશ્વમાં જે જોવા મળે છે કે અમુક નામ શેષ થવાના આરે છે. હું હાજી. આપને જો એમાં કોઈ ખાસ નામ દઉં તો હાજી. કરમદા, કેસુડા, બેડા, કાંચનાળ, ટગર, સીતા અશોક, સાવન, વાહ. બીલીકોઠા, શિવલિંગી, પરદાવેલ, મધુનાશિની, પથ્થર ચટ્ટી, પંખાપામ, અસનબીઓ, આવા વૃક્ષો અમે એક પેડ માં કે નામ અમારા દરેક વાહ. કર્મચારી અને અધિકારીના માતૃશ્રીના નામનું વૃક્ષ છે. જો વાહ. વાહ. આનાથી આગળ વધુમાં વાત કરું તો અમારે સદભાવના વૃદ્ધાશ્રમની જે આપણી સંસ્થા છે એની મદદથી અમે જી. મોરબી જિલ્લાના તમામ અધિકારી કર્મચારી હા, એના હા. નામનું એક એક વૃક્ષ, જે અમે ઓહો. ભાવનગર જિલ્લામાં અમે એનો ઉછેર કરી રહ્યા છીએ, અને દરેક કર્મચારીને દર મહિને અને ખાસ કરીને એના જન્મ દિવસે એને એનો ફોટો આવે છે કે તમારા નામનું નેમ ટેગ વાળું વૃક્ષ આવડું આવડી ઊંચાઈ થઈ છે, આવડો ગ્રોથ થયો છે. વાહ. તો વાહ. હાલમાં વેકેશનનો સમય છે તો અમારા કર્મચારીઓ અધિકારીઓ જે ફરવાનો પ્લાન બનાવે કે ક્યાંય રજામાં બહાર જાય તો એના બાળકો પણ કહે છે કે આપણે તમારા નામનું વૃક્ષ છે ને જોવા જેવું છે. તો વાહ. જેનાથી વાહ. એના પરિવારમાં પણ વૃક્ષો પ્રત્યે, પર્યાવરણ પ્રત્યે એક અમે જાગૃતિ આવી છે. અને બરાબર છે. આ કેમ્પસ છે ખૂબ હરિયાળું છે, અને એક આખું વાતાવરણ કે મોરબી જિલ્લામાં અત્યારે આટલી ગ્રીનરી અને આટલું વેલ હમ. પ્લાન્ટેડ અને વેલ ડેવલપ કેમ્પસ મારા એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબ અને જિલ્લાના અધિકારીઓ અને અમારા ખાસ કરીને કર્મચારીઓની પણ મહેનત છે. તો જી. કર્મચારીઓની મહેનતથી એક હરિયાળું છે લહેરાઈ રહ્યું છે. જી. જી સાહેબ, બહુ સરસ વાત આપે કરી. અને આપે જે રીતે વાત કરી તો હું વચ્ચે વચ્ચે આંકડા ગણતો જતો હતો તો 45,000 થી વધુ વૃક્ષો તો તમારે હેડક્વાર્ટરના કેમ્પસમાં જ હોવા જોઈએ, કદાચ 45,000 થી વધુ. અને જે રીતે આપે વાત કરી કે મા કે નામના માતુશ્રીના નામના બગીચો એટલે હર્બલ, પછી ભાવનગર જિલ્લામાં કર્મચારીના નામનો, એટલે તો અદ્ભુત કામ થયું. એટલે સામાન્ય રીતે પોલીસ સ્ટેશન આવતા લોકોને ડર લાગે, પણ હેડક્વાર્ટર તમારે આવતા ખરેખર લોકોએ એક પ્રવાસનના સ્થળ તરીકે ત્યાં જોવા આવવું જોઈએ. એવું તમે સરસ વાતાવરણ ક્રિએટ કરી દીધું. અચ્છા સાહેબ, એક બીજો સવાલ કે આટલા બધા વૃક્ષો વવાય એટલે સ્વાભાવિક છે કે ઘરિયાળું વાતાવરણ થાય. પક્ષીઓ માટેનું અન્ન ક્ષેત્ર છે વૃક્ષો, કારણ કે વૃક્ષ મોટા થયા હોય તેના ફળ આવે, એમાં ટેટા વગેરે વગેરે આવે, તો પક્ષીઓ પણ એટલા લહેરાતા છે. એટલે લહેરાતા વૃક્ષોમાં પક્ષીઓની સંખ્યા પણ એટલી છે. સવારના પોરમાં મોટે ભાગે આપ તો ત્યાં જ હોવ છો, તો એ કેવું એક વાતાવરણ બનતું હોય છે સવારમાં, એટલા બધા પક્ષીઓ બોલતા હોય, ઉડતા હોય, ચણતા હોય. જો આ બાબતે આપણે જણાવું તો આ કેમ્પસમાં અત્યારે 50,000 થી વધારે વૃક્ષો છે. એક ઓહો. અમારા કર્મચારીઓ માટે પણ એક 1500 વૃક્ષનો ફ્રૂટ પાર્ક છે કે જેમાં બધા અચ્છા. ફ્રૂટ છે, હા, આંબો, હા. ચીકુ, સીતાફળ, જામફળ, દાડમ, સરગવા, ગુંદા, બરાબર. જાંબુ. હવે પક્ષીઓ, તો પક્ષીઓમાં અત્યારે ખૂબ પક્ષીઓ છે અમારે અત્યારે. જો દિવસમાં મેં અત્યારે અલગ અલગ 4 જગ્યાએ ચબૂતરાઓ બનાવેલા છે.
તો દિવસ અચ્છા, હા, દરમિયાન અમારે એવરેજ 25 કિલો અનાજ જોઈએ પક્ષીઓ માટે દાણા, વાહ. અને 500 થી વધારે કેમ્પસમાં માળાઓ લગાવેલા છે. હમ. અને આપણે જેમ વાત કરી કે મોરબી જિલ્લા માટે અમે મોરબી જિલ્લાની અલગ અલગ સ્કૂલ, સંસ્થાઓ અને ખાસ કરીને અનાથ આશ્રમ છે, વૃદ્ધાશ્રમ અને જે અનાથ બાળકીઓ માટેના વિકાસ આશ્રમ, આની બાળકીઓને અમે અહીં લાવી આખો હમ. દિવસનો એમને પ્રોગ્રામ કરીએ. અમારાથી એમને જે કઈ રિફ્રેશમેન્ટ ફૂડની આવવા જવાની વ્યવસ્થા કરીએ અને એમને પણ એક જી પર્યાવરણ પ્રત્યે જાગૃત કરીએ. બસ એક આ જ અમારી નેમ છે. જી સાહેબ, અત્યારે એક સરસ પ્રોજેક્ટ ચાલે છે તમારે ત્યાં મોરબીમાં, જે શાળાના બાળકો માટે પેલો હોય છે કેડેટ વાળો, પોલીસ કેડેટ વાળો, એ આખો શું છે પ્રોજેક્ટ? જી, સુરક્ષા એ સેતુનો બાબતે એક સરસ. ચોક્કસથી જણાવીશ કે જી અત્યારે અહીંયા મોરબી પોલીસ હેડક્વાર્ટર ખાતે એસપીસી ના બાળકોનો સમર કેમ્પ છે. તો એના વિશે જો અચ્છા. આપને જણાવું તો જી દરેક જિલ્લાની સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વિવિધ કાર્યક્રમો થતા હોય છે, કે જેમાં હમ. ખાસ કરીને પોલીસ ખાતા દ્વારા આખા જિલ્લાની બાળકીઓને સેલ્ફ ડિફેન્સ, ફાયરિંગ બરાબર. વગેરે જેવી હમ. તાલીમો, એ સિવાય કોઈ ગુનાખોરી છોડી અને અન્ય ધંધો વ્યવસાય તરફ હમ. આગળ વધારવા માટે આ બધા પ્રોત્સાહન માટેના કાર્યક્રમો થતા હોય. એ જ રીતે આ સુરક્ષા સેતુ અંતર્ગત એક સ્ટુડન્ટ પોલીસ કેડેટ એક અચ્છા. કાર્યક્રમ ચાલે છે. હા, હા, હા. અમારા ગૃહ વિભાગ દ્વારા અને શિક્ષણ વિભાગના સહયોગથી. તો આ અચ્છા. સ્ટુડન્ટ પોલીસ કેડેટ એટલે દરેક પોલીસ સ્ટેશન હમ. પોતાના વિસ્તારની શાળા પસંદ કરશે, જેમાં ધોરણ 8 અને ધોરણ 9 ના એક એક હમ. વર્ગની પસંદગી કરશે, જેમાં મિનિમમ 44 ની સંખ્યા એક વર્ગમાં આવે છે. એટલે દરેક પોલીસ સ્ટેશન 88 અચ્છા. બાળકોને દત્તક લઈ અને હમ. એમને આખો એનો એક વર્ષનો સિલેબસ કોર્સ નક્કી કરેલો હોય છે, કે જેને એક કોર્સ વિશે ભણાવવામાં આવશે અને વર્ષના અંતે એક હમ. અઠવાડિયાનો હમ. સંપૂર્ણ એમના માટે સંપૂર્ણ ફ્રી ઓફ એટલે અચ્છા. એક સમર કેમ્પ કરવામાં આવે છે જિલ્લા પોલીસ વડાના આગેવાની હેઠળ, કે જેનો હમ. પણ એક આખો એક સિલેબસ હોય છે, જેમાં સવારે 5 વાગ્યાથી એમનો એક કાર્યક્રમ ચાલુ થાય તો રાત્રિના 9 વાગ્યા સુધી. તો એમાં બરાબર. જો આપણે ખાસ કરીને વાત કરું તો હાલમાં ઘણા બધા વેપારીકરણ અને પ્રોફેશનલ લોકો કે હમ. પ્રાઇવેટ કેમ્પ કરતા હોય છે, સમર કેમ્પ. તો હમ. એના કરતા પણ સારું ફૂડ, સારું એટમોસ્ફિયર અને હમ. સારી બધી જે કઈ આપણા વિશિષ્ટ વ્યક્તિઓ છે, જે સારા જી. જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓની મુલાકાત અને એના માર્ગદર્શન એનો હમ. કેમ્પ કરાયો છે. હાલમાં મારી પાસે અત્યારે સમર કેમ્પ ચાલે છે. આજે ચોથો દિવસ છે સમર કેમ્પનો. અને વાહ. આ કેમ્પમાં 300 બાળકો છે, કે જે અચ્છા. સમગ્ર મોરબી જિલ્લાની સરકારી સ્કૂલના છે. હમ. અને હમ. જો એ બાળકો વિશે વાત કરું તો બાળકો ખરેખર આ દેશનું એક ભવિષ્ય છે. મારી જી દ્રષ્ટિએ જી. તો હું એમને એક વીર અને વિરાંગનાઓ છે, કે જે આ વાહ. દેશને, આપણા રાષ્ટ્રને એક લેવલ ઊંચાઈ સુધી લઈ જવાના છે. તો એને અમે બરાબર. તૈયાર કરી રહ્યા છીએ. તો હમ. જો હમ. એનો એક દિવસનો કાર્યક્રમ ગણવો આજનો, તો એમને સવારે તૈયાર કરી અને સૌ પ્રથમ તો સૂર્યોદયના દર્શન કરવાના, જે આપણે ભૂલી જઈએ છીએ. આપણે હાલમાં વાહ વાહ. આપણા બાળકોને કે દરેક શહેરીકરણ અને આ હમ. ગ્લોબલ પર્યાવરણ પ્રદૂષણના કારણે રાત્રિના ઉજાગરા વધી જાય છે. જી. સૂર્યોદયના દર્શન, ત્યારબાદ પક્ષીઓનો હમ. અવાજ હમ. સાંભળી અને એમના દિવસની શરૂઆત થાય. ત્યારબાદ યોગ વાહ. અને ધ્યાન અને સૂર્ય નમસ્કાર. ત્યારબાદ એમને અચ્છા. અમે પોલીસ ખાતાની જે યુનિફોર્મ પહેરાવી, આખી હમ. વર્દી પહેરાવી અને એને એક પરેડ અને ડ્રીલ શિસ્તના એને તાસ લઈએ છીએ. અને બરાબર. ત્યારબાદ અલગ અલગ મહાનુભાવો કે જેને સમાજ ક્ષેત્રે, રાષ્ટ્ર ક્ષેત્રે પદાર્પણ કરેલું છે, એવા હમ. મહાનુભાવોને એમની પાસેથી વ્યાખ્યાનો કરાવીએ છીએ. અને બરાબર. તમામ પ્રકારની તાલીમ, એમાં ખાસ હમ. કરીને ડિઝાસ્ટર, હમ. ફાયર અંગેની, આપણી ફર્સ્ટ એડની, 108ની અને બરાબર. સરકારની જે કઈ સંસ્થાઓ છે, એ સંસ્થાઓ દ્વારા પણ એમને તમામ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. બરાબર. આજનું જે અમારું લેક્ચર છે, એમાં વિશિષ્ટ વ્યક્તિનું ઉદ્બોધન. તો આ હા, હા. ઉદ્બોધનમાં આજે ઉપસ્થિત છે વીડી બાલા સાહેબ, જેને વાહ. પર્યાવરણ માટે ખૂબ સારું કામ કર્યું છે. રિટાયર્ડ જી જી. ફોરેસ્ટ અધિકારી છે અને હા જી. નવરંગ નેચર ક્લબ કરી અને એક સંસ્થા ચલાવે છે. સાહેબનું જી અત્યારે જી. લેક્ચર ચાલુ છે અને સાહેબ પણ આજે ખૂબ રસપૂર્વક વાહ. ભણાવી રહ્યા છે. વિદ્યાર્થીઓને પણ ખૂબ એક આનંદ છે. અને આ જ હમ. વિદ્યાર્થીઓ આગળ જઈ અને આપણી જે આ જે ઝુંબેશ કહીએ, કે ઝુંબેશ નહીં, જી. હું તો એવું કહું છું કે આ નૈતિક ફરજ છે દરેક વ્યક્તિની. તો આ બિલકુલ ફરજ આગળ બિલકુલ. જઈ અને સારી રીતે નિભાવશે. અને આ બરાબર. એસપીસી કેમ્પનો હમ. સરકારશ્રીનો પણ એક જ હેતુ છે, કે જી આ કેમ્પ કરી અને આ સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના દ્વારા દરેક જી. જે આ વિદ્યાર્થી છે ને એક સારો નાગરિક બનાવો અને આદર્શ હમ. હમ. વ્યક્તિ બનાવો. બસ બરાબર છે. આજે આ નેમ સાથે આ કેમ્પ અત્યારે ચાલી રહ્યો છે. વાહ વાહ વાહ. સાહેબ ખૂબ સરસ. મોરબી પોલીસ બહુ સરસ કામ કરી રહી છે. અચ્છા, એક એક સાવ વ્યક્તિગત પ્રશ્ન પૂછી લઉં. સવારે આપ જ્યારે હેડક્વાર્ટર આવો અથવા તો સવારે ત્યાં આવો છો,
ત્યાંથી લઈને સાંજ સુધીની આખી જે દિવસની એટલે ડ્યુટી અવર્સની વાત નથી કરતો, પણ એક આપણી નૈતિક જવાબદારીની જે આપણે વાત કરી, તો આપ એમાં બહુ રસપૂર્વક કામ કરો છો. એ મેં ત્યાં નજરે જોયું છે આ પર્યાવરણનું કામ. તો સવારે આવો ત્યાંથી સાંજે પાછા જાઓ ત્યાં સુધીનો જે માહોલ હોય છે ત્યાં વૃક્ષોને કારણે, પક્ષીઓને કારણે, આ બધા પ્લાન્ટ્સ ને એ કેવું, એનો મનમાં કેટલો આનંદ આવતો હોય છે. સામાન્ય રીતે પોલીસની નોકરી બહુ ટેન્શન વાળી નોકરી છે, બધા જાણીએ છીએ. તો એક બાજુ આટલું મોટું પર્યાવરણનું કામ છે, ભગવાનનું કામ છે, એક બાજુ ટેન્શન તો સ્વાભાવિક છે, તમારી ફરજનો એક ભાગ હોય એટલે હોય જ. પણ આ બે વચ્ચે સમન્વય કેવી રીતે થાય છે? આપણે ખૂબ સારી વાત કરી. જો આ વિશે જણાવું તો આ જે વૃક્ષો અને જે હાલમાં જે મારે અહીંયા જે પક્ષીઓ ને આ બધી વસ્તુ જયારે કેમ્પસમાં બહુ વિશાળ ગેટ છે, રોડ ઉપરથી કેમ્પસમાં એન્ટર થઈએ એટલે તરત જ એની સાથેની બેઠા બેઠા વાતો જ ચાલુ થઈ જાય. ગાડીમાં હોય, ગાડી ડ્રાઈવ કરતા હોય કે ચાલીને આવતો હોય તો એની સાથેની વાત જ ચાલુ થઈ જાય કે આની ઊંચાઈ આવી થઈ, આ પક્ષી આજે નવું આવી ગયું છે. કોઈ અવાજ વાહ. કાનમાં સંભળાય તો ખબર પડે કે આજે કોઈ આપણા કેમ્પસમાં નવા મહેમાન આવ્યા છે. આપણે જેમ વાત કરી તો હું મારા સ્ટાફ સાથે પણ એક કરતો હોય કે ચલો આપણે હવે આ લેવલથી એક લેવલ આ મહેનત કરવાની છે કે આ મહિના સુધીમાં આપણા કેમ્પસમાં મોર આવવા જોઈએ. અચ્છા. અને મારો સ્ટાફ પણ એટલો ઉત્સાહિત છે કે સાહેબ ચોક્કસ. તો એ લોકો એના માટેની જે કઈ મહેનત કરે, જ્યાં ત્યાંથી આ બાબતના તજજ્ઞો પાસેથી માહિતી લઈ અને એ રીતનું ડેવલપમેન્ટ ચાલુ કરે કે એ હમ, પક્ષી આવે અમારા હમ, કેમ્પસમાં. અને દરેક વૃક્ષ સાથે એક લગાવ, વાતચીત, દરેક માળાઓ છે તો એની પણ અમે મુલાકાત લઈએ. જેનાથી એક ફાયદો એ છે કે પોલીસ ખાતાની જે નોકરી છે એ પણ જી અમે સાથે સાથે ખૂબ નિષ્ઠાથી કરી રહ્યા છીએ. મારો સ્ટાફ જી. પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યો છે. તો એની સાથે સાથે આ પ્રકૃતિ પ્રત્યે એ જોડાણા છે. તો ઘણી બધી નાની મોટી બીમારીઓ અને ખાસ કરીને હમ, સ્ટ્રેસ, અત્યારે સૌથી હા, મોટી જો કોઈ વસ્તુ હોય તો સ્ટ્રેસ છે. તો બરાબર સ્ટ્રેસ થી એ દૂર થાય છે. અને જે કઈ વસ્તુ છે કે આપણે હર્બલ તરફ એ લોકો વળી હા. રહ્યા છે ધીરે ધીરે. કે જે કઈ જી આ કોસ્મેટિક્સ ને આનાથી એનાથી કઈ રીતે એના ફાયદા છે એ શોર્ટ ટાઈમ છે. અને જે હમ, આપણી આયુર્વેદિક જે કઈ વૃક્ષો છે એની જે કઈ આપણે સારવાર કરીએ તો એની એ લોંગ ટાઈમ છે, એ ક્યોર કરી બરાબર છે. શકે છે. હમ, જો હું મારી જાતે જ વાત કરું તો હું મારો અભ્યાસ મેં ફાર્મસી ડિગ્રી સુધીનો કરેલો છે. અચ્છા. અને આપણી જે એલોપેથિક સારવાર છે એ હા. સારવાર છે ને કોઈ પણ દર્દ કે રોગને રોકી શકે છે. હમ, પણ જો આપણે પ્રકૃતિ સાથે જોડાઈ અને પ્રકૃતિમાંથી જો આપણે આપણી અંદરથી રોગ પ્રતિકારક શક્તિ ઉભી કરશું તો ક્યોર થઈશું. તો અમે બરાબર છે. એક વાહ, ક્યોર તરફ જઈ રહ્યા છીએ. અને ક્યાં બાત ખૂબ સારો આખો દિવસ કેટલો સમય નીકળી જાય. હવે તો ધીરે ધીરે પરિવાર પણ, બાળકો પણ, અમારા કર્મચારી પોલીસ પરિવાર પણ હવે એનો સમય હોય, રજા હોય તો છે. હા. અહીં હેડક્વાર્ટરમાં આવી અને એનો સમય પસાર કરે છે. વાહ, અમે વાહ. એક મંદિર પણ ડેવલપ કરેલું છે. એ નાનકડી અચ્છા. ગૌશાળા છે. તો વાહ. ગાયોના કારણે પણ એક ખૂબ 4 જેટલી ગાયો છે. તો એના કારણે પણ ખૂબ એક સારી બધાને એક લાગણી જોડાય છે. એ જી. સિવાય કે અમારો જે મોરબી વાંકાનેર હાઈવે તો હમ, ખૂબ ટ્રાફિક અને વધારે પડતો બધા ભીડ વાળો ઝોન છે. તો અમારે હા. અહિયાં ઘણી બધી પશુઓ, ગાય ખાસ કરીને નંદીમાં ગાયો, આવા કોઈ એક્સિડન્ટ કે એવો બનાવ બને તો એ હા. ગાયને અમે ગૌશાળામાં લઈ આવીએ, સારવાર જી. કરી દઈએ. ગાય માતા એકદમ સ્વસ્થ થઈ જાય તો હમ, કોઈ માલિક હોય તો એને સોંપી દઈએ, નહીતર અમે અહીંયા ને અહીંયા એને સંભાળીએ છીએ. તો વાહ. આનાથી પણ દરેક અમારો કર્મચારી, અમારા અધિકારીઓ પણ લાગણીથી જોડાય છે. અને જી. બધાનો ખૂબ સપોર્ટ મળે છે. ખાસ કરીને જો બરાબર. એ બાબતે હું પર્સનલી નામ જો જણાવું તો જી. અમારા એસપી સાહેબ શ્રી માનનીય જી. શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, હાલમાં અમારા જિલ્લાના ડીવાયએસપી સાહેબ શ્રી ઝાલા સાહેબ, હમ, એસએચ સારડા સાહેબ અને હાલના જે ડીવાયએસપી છે વીબી દલવાડી સાહેબ, આ ત્રણેય સાહેબોનો ખૂબ સપોર્ટ અને માર્ગદર્શન મળે. ઘણી જગ્યાએ બરાબર. એવું હોય છે કે મારાથી ના થતું હોય તો સાહેબને જે કઈ મૂંઝવણ રજૂ કરો, સાહેબ તરત રસ્તો કરી દે. અને વાહ. આ બાબતે એક ખૂબ સારા પોઝિટિવલી આગળ વધી રહ્યા છે. જી જી જી. સાહેબ, બહુ મોટું કામ કરો છો. અધિકારીઓનો સાથ છે, તમારા સ્ટાફનો પણ સાથ છે. એટલે માત્ર વૃક્ષો નહીં, માત્ર પક્ષીઓ નહીં, હર્બલ, ગૌશાળા, મંદિર, ઓહો, અદ્ભુત અદ્ભુત જગ્યા. સરસ વાત આજે સવારના પોરમાં હું સાંભળી રહ્યો છું. અચ્છા સાહેબ, હજી ઘણું બધું કરવા જેવું હશે. આપના મનમાં પણ વિચારો હશે કે જે આપણી પાસે જગ્યા છે, આપણી પાસે સમય છે, આપણી પાસે બધી જ અધિકારીઓનો સહકાર છે, હજી આટલું 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 કરી શકાય એમ છે. ભલે ક્યારે થાય થાય કે કેમ આપણને ખબર નથી, ભવિષ્યમાં શું થવાનું આપણને ખબર નથી, પણ એવા કોઈ વિચારો ખરા આપના અથવા આપના સ્ટાફના અથવા કોઈ એવા સૂચનો અધિકારીઓના કે ભાઈ હજી આટલું આટલું કરવા જેવું છે, હજી આપણે ભવિષ્યમાં આટલું કરશું આ જગ્યા ઉપર? તો આ જગ્યા ઉપર તો મેક્સિમમ હું મારો સ્ટાફ અને અમે
અને હાલના અમારા જે અધિકારીઓ છે અમારી એટલી તૈયારી છે કે કોઈ વસ્તુ ક્યાંય બાકી રાખવાની જ નથી. વાહ. ડેવલપ કરી નાખવાનું છે કે આગળના જે કઈ અધિકારીઓ અને કર્મચારીઓ ભવિષ્યમાં આવનાર છે એને ખાલી જી. જાળવણી જ કરવાની છે. અને વાહ જે કઈ વાહ. વસ્તુ છે એજ ઇટ ઇઝ એને સાચવણી કરવાની છે. પરંતુ અમે એનાથી એક સ્ટેપ આગળ જઈએ ને એવો પ્રયત્ન છે કે હમ. અધિકારીઓ, કર્મચારીઓ કે અહીંના જે કઈ જાગૃત લોકો છે કે જી. એ લોકો આગળ જતા એમની પોતાની પ્રોપર્ટી કે એના હમ. પોતાના ઘર, ખેતર કે કોઈ કંપનીની આજુબાજુ કે જ્યાં પણ શક્ય છે ત્યાં વધુમાં હમ. વધુ પ્લાન્ટેશન કરે. અને ખાસ વાહ. કરીને જે પ્રકૃતિ માટે આપણું જે એક ચક્ર છે, લાઈફ જીવન ચક્ર, જીવન જી. ચક્ર માટે જે જરૂરી તમામ જીવો છે એનું હમ. જતન થાય. બસ બરાબર આજ છે. અમે એક આગળ અમે નેમ સાથે આગળ વધી રહ્યા છીએ અને સતત પ્રયત્નશીલ છીએ. જી. સાહેબ, આજે આપ વ્યસ્તતા વચ્ચે આપને ત્યાં કાર્યક્રમો ચાલી રહ્યા છે એ છોડીને પણ અત્યારે અમારી સાથે જોડાણા, ભગવાનની વાતો કરવા, પ્રકૃતિની વાતો કરવા, એટલે આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જે રીતે મોરબી પોલીસ હેડક્વાર્ટર એક આદર્શ હેડક્વાર્ટર બન્યું છે, હું તો એમ કહું ગુજરાતમાં, મને ખબર નથી બીજે પણ આવું ક્યાંક હશે, પણ મેં તો ખાલી મોરબી જોયું છે, મોરબી વિશે સાંભળ્યું છે, અને હું ત્યાં આવ્યો છું એટલે મારું લાગણી સ્વાભાવિક છે બધું મોરબીથી જોડાયેલી હોય, પણ બીજે પણ ઘણે હશે ઘણી જગ્યાએ. અચ્છા, જ્યાં નહીં હોય ત્યાં આજનો આપણે સંદેશો આજના આપણે ઇન્ટરવ્યુથી આપીએ કે આવું બધી જગ્યાએ કરી શકાય છે, આખા ગુજરાતમાં, આખા દેશમાં. અચ્છા, અમારા દર્શકોને સાહેબ એક સરસ મજાનો સંદેશો આપી દો. તો સૌ પ્રથમ તો હું આપનો અને આપની આ સમગ્ર ટીમ અને કરુણા ફાઉન્ડેશનનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. સમગ્ર મોરબી જિલ્લા પોલીસ પરિવાર વતી પણ આપનો આભાર વ્યક્ત કરું છું કે આપની આ ટીમ અને આપ લોકોની આ પ્રેરણાથીને જ અમે આગળ વધી રહ્યા છીએ અને લોકો પણ થેન્ક યુ. આપનાથી ખૂબ પ્રેરાય છે. હવે જો કોઈ એક મેસેજ આપવાનો હોય તો હું જી. આ બાબતે બે વસ્તુ કહીશ કે એક તો જી. વ્યક્તિગત દરેક વ્યક્તિ એ છે ને વ્યક્તિગત સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ કે વાહ. પોતાનું સાદું જીવન અને ઉચ્ચ વિચારો છે. આ હું બહુ નાનપણથી આ વસ્તુ સાથેથી શીખી રહ્યો છું. અને જો જી. પર્યાવરણ બાબતે જો કોઈ મેસેજ હોય તો મારો એટલો જ મેસેજ છે કે હમ. પ્રકૃતિ આપણને આટલું બધું આપે છે હમ. તો આપણે સામે કંઈક આપવું જોઈએ. અને વાહ. જે પણ જ્યાં પણ થઈ શકે આપો. તો સામે બરાબર છે. પ્રકૃતિ તો આપણે અખંડ વસ્તુ આપે છે. જન્મથી જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં હમ. સુધી આ પ્રકૃતિ આપણને આપે છે. તો આપણે પણ બરાબર. કંઈક આપવું જોઈએ. બસ આ જ મેસેજ અને લોકોને વિનંતી પણ છે કે બસ હમ. પર્યાવરણ અને આ ખાસ કરીને વૃક્ષો માટે જેટલું થઈ શકે એટલું કરો. વાહ વાહ. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ વ્યસ્તતા વચ્ચે પણ અમારી સાથે જોડાણા અને બહુ સરસ વાતો કરી. બહુ આદર્શ પોલીસ હેડક્વાર્ટર આપે બનાવ્યું છે આપના અધિકારીઓના સહકારથી. તો દર્શક મિત્રો, આપણે જો મોરબી જિલ્લાના હોઈએ તો ચોક્કસ એક વખત હેડક્વાર્ટરની મુલાકાત લઈએ, અને મોરબી જિલ્લાના ન હોઈએ તો જ્યાં પણ કોઈ મોરબી આવવાનું થાય તો ચોક્કસ એકવાર હેડક્વાર્ટરની મુલાકાત લઈએ, પ્રકૃતિના દર્શન કરવા માટે, ભગવાનના દર્શન કરવા માટે. મોરબી પોલીસ હેડક્વાર્ટર છે, આદર્શ જગ્યા છે, મારી દ્રષ્ટિએ ગૌશાળા છે, મંદિર છે, બધું જ ત્યાં છે. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દર્શક મિત્રો, આપણે ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.